એવું નથી કે જે તમને નથી આવડતી ભાષા તો તમે એની પાછળ મહેનત કર્યા કરો, પણ જે તમને આવડે છે એના પાછળ 2 કલાક આપો તો કદાચ એવું બનશે કે એ તમને સફળતા અપાવશે. અને નવી જનરેશનને બસ એ જ કહેવાનું છે કે શોર્ટકટ છે ને દુનિયામાં છે જ નહીં કાંઈ. અને શોર્ટકટ છે ને એનો કોઈ મિનિંગ જ નથી. પેલો ઘણી વખત તમે વિડીયોઝ જોતા હશો કે 2 વ્યક્તિઓ હોય, જમીન ખોદતા જાય, એકને હીરો મળે ને એકને કાંઈ ન મળે. જેને નથી મળ્યું ને અડધેથી છોડી દીધું, અને જેને હીરો મળ્યો છે એને છેલ્લે સુધી ખોદવાનું ચાલુ રાખ્યું. ધીરુભાઈ અંબાણી છે કે આજે આખું મોટું એમ્પાયર ઊભું કરી શકે એનું કારણ શું કે એ એમાં ડટ્યા રહ્યા, એ કરતા રહ્યા, ત્યારે એમનું એટલું મોટું એમ્પાયર થયું. બાકી એમને કહ્યું કે ના આપણે તો પેટ્રોલ પંપ ઉપર જે અટેન્ડન્ટ કામ કરીએ છીએ બરોબર છે, ચાલુ રાખીએ. ખીચડીના નીકળી જાય છે, રોટલી સાથે શું કામ મહેનત કરવી. કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી સફળતા માટેનો પાયો છે. અને બીજું કન્ટિન્યુટી, કન્સિસ્ટન્સી, અને ત્રીજું કે સાચા પાથ ઉપર આ બંને વસ્તુનો ઉપયોગ કરવો.